અનિલ, સાંભળ બેટા, આજે ઓફિસથી પાછો ફરતી વખતે સર્ફ લેતો આવજે. જો, બાથરૂમમાં ગંદા કપડાંનો ઢગલો પડ્યો છે અને વહુને તો જાણે કંઈ લેવા દેવા જ નથી. હું કાલે જઈ બધાને મશીનમાં ધોઈ નાખીશ, બિચારી બનતા કવિતાજીએ કમર પકડીને કહ્યું. કેમ માં, તું આ બધું શા માટે કરીશ? આ બધું તો નીમાનું કામ છે. તેમણે પત્નીને અવાજ લગાવ્યો. એવું વિચારીને કે કદાચ અનિલ કંઈક ભૂલી ગયા હશે, નીમા જલ્દીથી સાડી લપેટીને તેમની સામે આવીને ઊભી રહી. કહો, કંઈ બાકી રહી ગયું છે? અનિલ ગુસ્સામાં બોલ્યો. નીમા, એ કહે કે ગંદા કપડાં ધોવા માટે કયા મુહૂર્તની રાહ જોઈ રહી છે? માં કહે છે કે બાથરૂમ કપડાંથી ભરેલો પડ્યો છે. જો, મને આ બધું ગમતું નથી. હું સાસુ વહુના ઝઘડા પતાવવા બેસીશ તો કામ ક્યારે કરીશ? એટલે જ્યારે હું ઓફિસથી પાછો ફરું, મને બધું સ્વચ્છ જોઈએ. નીમા બોલી. આ કપડાં આપણા નથી. આ તો જેઠાણીજીના છે. તેમના બાથરૂમમાં કંઈક કામ ચાલી રહ્યું છે, એટલે અહીં મૂક્યા છે. આમને ધોવા વિશે તો અમારી કોઈ વાત થઈ નહોતી. સાસુ તપાક દઈને બોલી. એ તો છે જ ઓછી બુદ્ધિવાળી. પોતાના ગંદા કપડાં બીજાના ઘરે કોણ રાખે? પણ તું પણ ઓછી નથી. હવે તેનો તો કોઈ ભરોસો નથી કે ક્યારે તે આમને લેવા આવે. પણ તું તો નાની છે. પોતાના જેઠ જેઠાણીના કપડાં ધોવાથી તું નાની નહીં થઈ જાય. તેણે ગંદા કપડાં આપીને પોતાની બુદ્ધિ બતાવી દીધી, તો હવે શું આમને એમ જ પાછા મોકલીને તું પણ પોતાની અક્કલમંદીનો પુરાવો આપીશ? આમને ધોઈને અને પ્રેસ કરીને પાછા આપીશ તો એમાં તારું જ મોટપ દેખાશે. નીમા હેરાન હતી કે સાસુને શું થઈ ગયું છે. જે જેઠાણીનું નામ સાંભળીને જ તે ચીડાઈ જતી હતી, આજે તેની આટલી બધી ફિકર? જરૂર દાળમાં કંઈક કાળું છે. જેઠાણી પણ જ્યારે કપડાં આપવા આવી હતી ત્યારે સાસુની બહુજી હજુરી કરી રહી હતી. જરૂર કોઈક ખીચડી રંધાઈ રહી છે આ સાસુ વહુની વચ્ચે. અનિલ સાથે સવારમાં માથાકૂટ કરવા કરતાં તો કપડાં ધોવા સારા હતા. એટલે તેણે કહ્યું, ઠીક છે, હું કપડાં ધોઈ નાખીશ. અત્યારે તમને મોડું થઈ રહ્યું છે તો જલ્દી જાઓ. અનિલ તેના આ આશ્વાસન પર ખુશ થયો અને બોલ્યો, તારા પાસેથી આવી જ સમજદારીની અપેક્ષા હતી નીમા. સારું, હું જાઉં છું. બાય. તેમના જતાં જ નીમાએ રાહતનો શ્વાસ લીધો. તેના પતિ બીજા માણસો જેવા નથી. તે તો જેટલું થઈ શકે તેને જ દબાવે છે. જો આ વાત તેમણે દિલ પર લઈ લીધી તો કપડાં તો ધોવા જ પડશે, સાથે જ કેટલાય અઠવાડિયા સુધી ઘરની શાંતિ પણ ભંગ થઈ જશે. જ્યાં તેના જેઠ જેઠાણીના પાક્કા ભક્ત છે અને તેમની કોઈ વાત ટાળતા નથી, ત્યાં અનિલ તેની કોઈ વાત સાંભળતા જ નથી. એટલે જ તો ભર્યું નીચેનું ઘર છોડીને ઉપરના માળે બનેલા આ 2 રૂમમાં રહેવા માટે તે મજબૂર છે. નહીંતર, જેઠાણીની જેમ તેનો પતિ પણ હાથનો આજ્ઞાકારી હોત તો તે નીચેથી ઉપર આવત જ શા માટે? ઉપરથી સાસુ અને જેઠાણી વચ્ચે બિલકુલ બનતું નહોતું, તો સાસુ પણ તેની સાથે જ ઉપર આવી ગઈ. હવે આમને પણ સહન કરો. તેની જેઠાણી પૂનમ ઘરમાં જ પોતાનું પાર્લર ચલાવે છે. એવામાં તહેવારોના સિઝનમાં તો તેને બિલકુલ ફુરસદ હોતી નથી. જ્યારે તે સાથે રહેતી હતી ત્યારે પણ ઘરના મોટાભાગના કામ તેના માથે હતા, કારણ કે પૂનમને કામથી બચવામાં મહારત હાંસલ છે. તેની આ જ કામચોરી સાસુ કવિતાજીને બિલકુલ પસંદ નહોતી. પોતાના કામની વચ્ચે સમય કાઢીને તે ઘરના કામમાં થોડોક તો હાથ વટાવી, મદદ કરી જ શકતી હતી, પણ નહીં. તેને તો ઘરથી જાણે કોઈ લેવાદેવા જ નહોતી. તેના આવતા પહેલાં ઘર સાસુ સંભાળતી હતી અને પછી તે નીમા. પણ એ બાઈએ ક્યારેય કંઈ કર્યું નહીં, ના તો કામ માટે બાઈ રાખી. ગંદા કપડાંથી બાથરૂમ અને ગંદા વાસણોથી સિંક તેની જેઠાણીની આજે પણ ભરી રહે છે. બાળકો જ ઉલટાની વધારે સફાઈ રાખે છે. હવે તો તેણે બંને દીકરાઓને હોસ્ટેલમાં મોકલી દીધા, કારણ કે તેમના માટે સવારે ટિફિન બનાવવું અને બાકીના કામ કોણ કરે? પહેલાં તો આ બધું દાદી અને કાકી જોતા હતા. હવે તો બધું તેને જ કરવું પડતું હતું. કોઈક રીતે તેણે 4 મહિના ક્યારેક ટિફિન તો ક્યારેક કેન્ટીનનું ખવડાવીને તેમનું આ શૈક્ષણિક વર્ષ પૂરું કર્યું અને નવું સત્ર શરૂ થતાં જ બંનેને હોસ્ટેલ મોકલી દીધા. એક દીકરો જ્યાં 7મા ધોરણમાં છે, ત્યાં બીજો 9મા ધોરણમાં ભણે છે. બસ, સજવું સંવરવું એ એકમાત્ર કામ છે જેમાં તેમને રસ છે. બાકી તો બધું રામભરોસે ચાલે છે. જાણે તેણે પોતે જેઠને કેટલી વાર ઝાડુ પોતું કરતા જોયા છે. રહી ખાવાની વાત, તો આ પણ તેઓ જ કરતા હશે.
એમ તો મોટાભાગે ખાવાનું બહારથી આવે છે, પણ તેમ છતાં ક્યારેક ક્યારેક તેમના બીમાર થવા પર થોડાક હાથપગ જેઠાણી પણ ચલાવી જ લે છે. તેને મોટું આશ્ચર્ય થાય છે કે એવી પણ કોઈ સ્ત્રી હોઈ શકે છે જે પોતાના પતિ અને બાળકોને ખાવાનું સુદ્ધા બનાવીને આપી શકતી નથી, અને આ પછી પણ તે બધાની આંખોનો તારો છે. એક તે નીમા છે જે બધું કરે છે અને બધાની સાંભળે પણ છે. બધું કિસ્મતનું લખેલું છે, એમ કહીને તે પોતાના મનને દિલાસો આપતી રહે છે. રહી અનિલની વાત, એક તો તેને ગંદકી પસંદ નથી. બીજું, તેમને એકવાર સખત જરૂરિયાતના સમયે આ જ ભાભીએ મદદ કરી હતી. એટલે તે આજે પણ તેમનો એહસાન માને છે અને ભાઈ ભાભી માટે તેમના મનમાં મોટો સન્માન છે. સન્માન તો તેના મનમાં પણ છે, પણ એનો મતલબ એ તો નથી કે તે તેમની પગાર વિનાની નોકરી કરે. એમ તો જેઠાણી સાથે ક્યારેય તેની કોઈ લડાઈ તો શું, બહેસ પણ નથી થઈ. આ ઉપર નીચે કરાવનારી પણ તેની સાસુ જ હતી. તે જ હતી જે ઘરમાં હર સમયે કલેશ રાખતી હતી. વાત વાત પર મોટી વહુ સાથે માથાકૂટ કરવામાં તેમને ખબર નહીં શું મળતું હતું કે તે ના પોતે શાંતિથી રહેતી હતી ના બીજાને રહેવા દેતી હતી. જેઠાણી કામને હાથ નહોતી લગાડતી, પણ તે નીમાના કામની કદર પણ કરતી હતી. એટલે તેના માટે કંઈકને કંઈક લાવતી રહેતી હતી અને તેના બાળકો પર ખર્ચ કરતી વખતે વિચારતી નહોતી. આજે પણ તે તેમના માટે રમકડાં અને ખાવાનું આપતી રહે છે. પણ આ કપડાંવાળી વાત નીમાને કંઈ સમજાઈ નહીં. જેમ તેણે પતિને કહ્યું હતું, બિલકુલ તેમ જ કર્યું અને કપડાં ધોઈને પ્રેસ કરીને નીચે જેઠાણીને આપવા માટે જવા લાગી, તો સાસુ બોલી, વહુ, તું રહેવા દે. મારે નીચે જવાનું જ છે તો આમને હું લઈ જાઉં છું. તું તારું કામ જો. તેને લાગ્યું કે આ પણ બરાબર છે, તેનો સમય બચશે. એના થોડા દિવસો પછી ફરીથી જેઠાણીના ગંદા કપડાંની પોટલી ઉઠાવીને સાસુ લઈ આવી, તો તે બોલી, માજી, આ કોના કપડાં લઈ આવ્યા? સાસુ બોલી, બીજા કોના હશે વહુ? તારી જેઠાણીના છે. તારી પાસે સમય હોય તો ધોઈ નાખજે, નહીંતર હું સાફ કરી દઈશ. બિચારીનું મશીન ખરાબ છે, પછી તેને તો તું જાણે જ છે. જ્યાં સુધી કબાટના બધા કપડાં ગંદા નથી થઈ જતા, ત્યાં સુધી તેમને ધોવા વિશે વિચારતી પણ નથી. તેને મોટું આશ્ચર્ય થયું કારણ કે છેલ્લી વખતની જેમ આ વખતે પણ રોજના કપડાં ઓછા જ હતા. આ વખતે પણ નવા કપડાં વધારે હતા અને તે પણ ભારે ભરખમ હાથથી ધોવાના. આ જેઠાણી કઈ પાર્ટીમાં જવા લાગી કે આ કપડાં આટલી જલ્દી ધોવા માટે ફરીથી આવી ગયા? આ વખતે થોડા કપડાં એવા પણ હતા જે તેણે પહેલાં ક્યારેય પૂનમ પાસે જોયા નહોતા. કદાચ નવા લીધા હશે, એમ તેણે વિચાર્યું. આ વખતે કપડાં તેને જણાવ્યા વિના સાસુ ફરીથી પાછા લઈ આવી, તો તેને મોટું અજીબ લાગ્યું. થોડા દિવસો પછી ફરીથી સાસુ કપડાં ઉઠાવી લાવી અને આ વખતે એમાં નીમાની 2 નવી સાડીઓ પણ હતી. તેણે સાસુને પૂછ્યું, માજી, દીદીના કપડાંમાં મારા કપડાં કઈ રીતે? તો સાસુ બોલી, એક દિવસ તેને ક્યાંક જવાનું હતું તો તારી સાડી લેવા આવી હતી. તું ઘરે નહોતી તો મેં તારી સાડી આપી દીધી હતી. નીમા બોલી, મને તો યાદ નથી કે હું ક્યારે બહાર ગઈ હતી. બાકી તમે પણ પહેલાં કંઈ એવું જણાવ્યું નહોતું. સાસુ બોલી, હા, એ મારા મગજમાંથી નીકળી ગયું હશે. નીમા બોલી, તમે દીદીને પૂછ્યું નહીં કે તે ક્યાં સુધી પોતાની વોશિંગ મશીન ઠીક કરાવી રહી છે? કારણ કે છેલ્લી વાર જ્યારે તમે કપડાં લાવ્યા હતા તો કહ્યું હતું કે તેમનું મશીન બગડી ગયું છે. હવે આમ તો દર વખતે હું તેમના કપડાં ધોઈ શકતી નથી. સાસુ ગુસ્સે થતાં બોલી, થોડીક તેની મદદ કરી દઈશ તો કયો પહાડ તૂટી પડશે? તે તો હતી જ કામચોર, તારા પર પણ તેની અસર થવા લાગી કે શું? વધારે તકલીફ છે તો હું પોતે કરી લઈશ, પણ પછી અનિલને જવાબ તું આપજે. તેમણે સીધો દીકરાને ઢાલ બનાવ્યો તો નીમા ચૂપ રહી ગઈ. તેમને ખબર છે કે અનિલની સામે તેની એક નહીં ચાલે, પણ આ બધો ચક્કર શું છે, તેને ખબર કરવી જ પડશે. સાસુને જેઠાણી પર આટલો બધો પ્રેમ કેમ આવી રહ્યો છે? જરૂર કોઈ બીજી વાત છે જે સાસુ તેને જણાવી રહી નથી. આગલી વખતે તે પોતે કપડાં લઈને જેઠાણી પાસે ગઈ અને બોલી, દીદી, લાગે છે તમારું મશીન વધારે જ બગડી ગયું છે. મારી એક ઓળખીતીની દુકાન છે. ત્યાંથી યોગ્ય ભાવમાં સારું મશીન મળી જશે. કહો તો વાત કરું? પૂનમ બોલી, કયા મશીનની વાત કરી રહી છે નીમા? મારું વોશિંગ મશીન તો એકદમ બરાબર ચાલી રહ્યું છે. શું? તો પછી તમે તમારા કપડાં ઉપર ધોવા માટે કેમ મોકલી રહ્યા છો? પૂનમ બોલી, અચ્છા, એ કપડાં?
અરે, એ કપડાં તો મારા ગ્રાહકોના પહેરેલા હોય છે. થયું એ કે એક દિવસ કોઈ મહિલાને તૈયાર કરી રહી હતી અને તેના બ્લાઉઝની ચેઇન ખરાબ થઈ ગઈ. ત્યારે મેં તેને મેચ થતો મારો બ્લાઉઝ પહેરવા આપી દીધો. એ સમયે માજી પણ અહીં જ હતા, તો તેમના મગજમાં આઈડિયા આવ્યો કે કેમ ન આપણે આપણા નવા કપડાં ગ્રાહકોને પહેરવા આપવાનું શરૂ કરીએ. આનાથી એ કપડાંનો ઉપયોગ પણ થશે અને મેકઅપની સાથે કપડાંનું વધારાનું ભાડું પણ મળશે. જો આ સીલિંગ મશીન, તેણે ઈશારો કર્યો. માજી અહીં બેસીને કપડાંનો માપ ઠીક કરી દે છે. જો તે કોઈ ગ્રાહકને બરાબર ન બેસે તો જાણે છે, આનાથી સારી કમાણી થઈ રહી છે. કપડાંનું જે પણ બને છે, તે માજી રાખે છે. હું તો બસ મેકઅપનું જ લઉં છું, કારણ કે આ બધું માજી જ જુએ છે. મને લાગ્યું કે તને ખબર હશે, પણ લાગે છે કે તેમણે તને કંઈ જણાવ્યું નથી. સાંભળીને નીમાને મોટો ગુસ્સો આવ્યો કે મને ધોબીણ બનાવીને ડોસી બિઝનેસ કરવા નીકળી છે. આજે તેમની ખબર લઉં છું. તે તેમના ઘરે પાછા ફરવાની રાહ જોવા લાગી અને જ્યારે રાતે અનિલ પણ ઘરે આવી ગયા તો તેમની સામે જ સાસુને પૂછ્યું, માજી, તમે આ કપડાં ભાડા પર આપવાનું ક્યારથી શરૂ કર્યું અને ઉપરથી મારાથી કપડાં ધોવડાવતી રહ્યા અને મને જ જણાવ્યું નહીં. સાસુ બોલી, અચ્છા, તો તને ખબર પડી જ ગઈ. નીમા બોલી, તો તમે શું વિચાર્યું? મને આમ જ અંધારામાં રાખીને તમે તમારું કામ કઢાવતી રહેશો અને હું કંઈ નહીં કરું? અનિલ બોલ્યો, નીમા, માને ખોટી ન સમજ. તેમની મનશા જાણીશ તો તને તેમના પર ગુસ્સો નહીં, પણ પ્રેમ આવશે. શું તમને પણ આ બધું ખબર હતી? નીમા હેરાન રહી ગઈ કે પતિ પણ આમાં સામેલ હતા. તેમણે અંદરથી થોડાક રૂપિયા લાવીને તેને આપ્યા અને કહ્યું, આ એ પૈસા છે જે અત્યાર સુધી માને મળ્યા છે. માની ઈચ્છા હતી કે તે આનાથી તારા માટે એક વીંટી કે ચેન બનાવડાવે અને કરવા ચોથ પર તને તે આપતા આ બધા વિશે જણાવે. શું? આ સાંભળીને તે ચોંકી ગઈ. સાસુ બોલી, હા વહુ, વિચાર્યું તો કંઈક આવું જ હતું, કારણ કે તને પહેલાં જણાવી દેતી તો તું આ પૈસા પોતે ખર્ચ કરવાને બદલે ઘરમાં લગાવતી. તું અમારા બધા માટે કેટલું કરે છે. ક્યારેક તો અમારે પણ તારા માટે કરવું જોઈએ. મોટી વહુએ વચન આપ્યું છે કે જો ત્યાં સુધી પૂરા પૈસા ન જોડાય તો તે થોડાક પોતાની તરફથી મેળવી દેશે. પણ તે વાતને પેટમાં રાખવામાં પણ સારી નથી, એટલે જ તો તને બધું જણાવીને ગોળ ગોબર કરી દીધું. એ શું કહે છે? આખું સરપ્રાઇઝ ખરાબ કરી દીધું. સત્ય જાણીને નીમા મોટી ખુશ થઈ કે તેનું પરિવાર તેના વિશે આટલું વિચારે છે. તેણે સાસુ પાસે માફી માંગી અને તેમના કામમાં મદદ કરવાનું વચન આપ્યું. સાસુએ પણ તેની માફી માંગી અને તેને ગળે લગાવી લીધી.